ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેના કારણે આગામી 48 કલાક સુધી વાતાવરણ વાદળછાયું રહેશે। સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે સાથે દ્વારકા, બનાસકાંઠા, અમદાવાદ સહિત અન્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો થયો છે, જેના કારણે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ જવાની શક્યતા સર્જાઈ, તેમજ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે અને સાવચેતી જાળવવા સૂચના પણ આપી દેવામાં આવી છે। તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં ધૂળે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત તો મળી, પરંતુ ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થયા છે। વહેલી સવારે લોકો મોં પર માસ્ક બાંધીને મોર્નિંગ વોક કરતા નજરે ચઢ્યા। તો જે રીતે અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, આ સાથે સાથે વાતાવરણમાં પલટાની સાથે ધૂળનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર ધૂળ જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય લોકો જે મોર્નિંગ વોક પર જતા હોય છે તેમને પણ અસર થઈ છે। સવારે લોકો માસ્ક પહેરીને મોર્નિંગ વોક પર જતા જોવા મળ્યા હતા। તો જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તેનાથી ખેડૂતોને પણ नुकसानની भीति। फिलहाल गुजरात में 2 दिन में बारिश होने का संभावना है। कहीं कहीं जगहों में बारिश रहेगी। ज़्यादा बारिश नहीं रहेगी, छुटपुट बारिश रहेगी, लेकिन थंडरस्टॉर्म होने का संभावना है और उसका साथ गस्टी विंड रहेगी, जैसे 30 to 40 किलोमीटर्स पर आवर, लेकिन वो कम टाइम के लिए गस्टी विंड रहेगी। लेकिन कोस्ट के लिए विंड रहेगी, स्ट्रांग विंड रहेगी। गुजरात रीजन में हमने जैसे डिस्ट्रिक्ट कवर किया है, बनासकांठा, पाटन, अहमदाबाद और नवसारी, नर्मदा, तापी डिस्ट्रिक्ट में कहीं कहीं जगहों में बारिश होने का संभावना है और थंडरस्टॉर्म भी हो सकता है, गस्टी विंड भी उसका साथ होने का संभावना है। और सौराष्ट्र कच्छ में भी आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। ઉનાળાની ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ક્યાંક ને ક્યાંક 48 કલાક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા તથા અમદાવાદ શહેરમાં આ વાતાવરણને પગલે સામાન્ય વરસાદની આગાહી છે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે કે ઉનાળામાં જ્યારે કેરીનો પાક થતો હોય છે તો આ વાતાવરણના કારણે ક્યાંક ને ક્યાંક કેરીના પાકને પણ નુકસાન થઈ શકે તેવું કહેવાઈ રહ્યું છે અને લાગી રહ્યું છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો વાદળછાયા વાતાવરણને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન છે જે આપવામાં આવ્યું છે। સાથે સાથે સામાન્ય વરસાદી છાંટા પણ પડી શકે છે। કેમેરામેન સચિન કડિયા સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો જે રીતે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યા હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે, તેના કારણે સ્થાનિકોને તો ગરમીથી રાહત મળી છે, પરંતુ કેરીનો પાક કે જે ઉનાળામાં ખૂબ જ વધારે થતો હોય છે તેને નુકસાન થવાની ભીતિ છે। આ સાથે સાથે અલગ અલગ જગ્યાએ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। તો પવન પણ ફૂંકાયો છે અને સાથે સાથે ધૂળે પણ પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું છે। સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે દ્વારકા, બનાસકાંઠા, અમદાવાદ સહિત વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેના કારણે અનેક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે, તો કેરીના પાકને પણ નુકસાનની ભીતિ છે। જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે, તેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી દેવામાં આવી છે અને જાળવણી કરવાની સલાહ પણ આપી છે। જોકે તંત્ર દ્વારા સામાન્ય વરસાદની આગાહી પહેલા જ આપી દેવામાં આવી છે અને 48 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી જાણકારી પણ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। જોકે જે રીતે ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને આ વાતાવરણમાં લોકોને આંશિક રાહત મળશે ગરમીથી, પરંતુ જે પવન આવી રહ્યો છે, પવનની ગતિ વધારે છે અને આ પવનની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે, જેના કારણે લોકો પરેશાન છે। આ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય મારી સાથે જોડાઈ ગયા છે। આશુતોષ, ગરમીમાં તો આંશિક રાહત મળી છે આ વાતાવરણના કારણે, પરંતુ ધૂળિયું વાતાવરણ આજે સમગ્ર જોવા મળી રહ્યું છે, તેને લઈને શું કહેશો અને કયા કયા વિસ્તારમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે?
જે દિવ્યા વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કહી શકાય કે સમગ્ર જે રાજ્ય જે છે ભરમાં વાદળછાયું વાતાવરણ છે જોવા મળ્યું છે। ખાસ વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જે છે ઉડી રહી છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સમગ્ર જે અમદાવાદનું વાતાવરણ જે છે તેમાં ધૂળની રજકરણો જે છે ઉડતા ખાસ કરીને લોકો જે છે એ પરેશાન થઈ રહ્યા છે। ગત બપોરથી જ આ પ્રકારનું વાતાવરણ જે છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। ભલે કહી શકાય કે ગરમીમાં આંશિક ઘટાડો થયો હોય પરંતુ આમ પ્રજાજન જે છે એ આ ધૂળના રજકરણોને કારણે પરેશાન થઈ ચૂકી છે। ખાસ વાત કરવામાં આવે તો દ્વારકા બનાસકાંઠા સહિતના જે વિસ્તારો જે છે તેમાં વાતાવરણ પલટો આવ્યો છે। અરવલ્લીની વાત કરવામાં આવે, દાહોદની વાત કરવામાં આવે, મહીસાગરની વાત કરવામાં આવે ત્યાં પણ કહી શકાય કે આ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને કમોસમી વરસાદ જે છે સાઉથ ગુજરાતમાં થયો છે તેને કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવનાઓ જે છે વ્યક્ત કરાઈ છે। આગામી 48 કલાક સુધી આ જ પ્રકારનું વાતાવરણ જે છે એ રહેશે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે એ ધૂળની રજકરણોથી પરેશાન છે। ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની સંભાવનાઓ જે છે વ્યક્ત કરાઈ રહી। સાથે સાથે સાઉથ અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ છે અને જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે તેને કારણે માછીમારોને પણ દરિયો ખેડવા માટેની મનાઈ જે છે એ હવામાન વિભાગે ફરમાવી છે। જે આશુતોષ જાણકારી બદલ આપનો આભાર।